નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા પૂર્ણ, ચેરમેન પદનો નિર્ણય હજુ પેન્ડિંગ। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી હતી। જોકે ચેરમેન પદની નિમણૂક અંગે કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક મતભેદો ઊભા થતાં ચેરમેન પદનો નિર્ણય હાલ પેન્ડિંગ રાખવામાં આવે છે। હવે આ મુદ્દે અંતિમ નિર્ણય પાર્ટીના મુખ્ય હોદ્દેદારો દ્વારા લેવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। નમસ્કાર, ટીડીઓ મોડાસા અંજલિ ચૌધરી। આજે 3/7/2026ના રોજ અમારી કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના માટેની ખાસ મીટિંગ સામાન્ય સભા મળેલી, જેની અંદર કમિટીની રચના બાબતની જોગવાઈ માટેની મીટિંગનો એજન્ડા હતો। એની સાથે પ્રમુખશ્રીના હેડક્વાર્ટર વત્તા ઉપપ્રમુખશ્રીના હેડક્વાર્ટર અને જે સદસ્યો ચૂંટાયેલા છે તાલુકા પંચાયતના એના મુખ્ય હેડ મથક માટેની ખાસ મીટિંગની અંદર બહુમતીથી એ નક્કી થયેલ છે। અને બંને કોંગ્રેસ અને બીજેપી પાર્ટીમાંથી કારોબારી સમિતિની રચના માટે અને સામાજિક સમિતિની રચના માટે કરીને એમણે જે મેન્ડેટ આપેલા એ મીટિંગમાં અમે વંચાણે લીધેલા। જ્યારે સામાજિક સમિતિની રચના માટે કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ મેન્ડેટ આવેલ નથી, જેથી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવેલ છે। અને કારોબારી સમિતિની અંદર બંને પાર્ટીમાંથી મેન્ડેટ આપેલ, ત્યારબાદ કારોબારી સમિતિની રચના કરવામાં આવેલ છે। હવે પછી કારોબારી સમિતિના અધ્યક્ષ અને સામાજિક સમિતિના અધ્યક્ષ માટે એજન્ડા બહાર પાડશું અને એના અધ્યક્ષની નિમણૂક માટે આગામી 10 દિવસમાં નિમણૂક કરવામાં આવશે। થેન્ક યુ। ભારતીબેન રમણસિંહ છે, હું મોડાસા તાલુકા પ્રમુખ છું અને આજ રોજ તારીખ 3/7/2026ના ન્યાય સમિતિની અને કારોબારીની રચના કરવામાં આવી। તેમાં વિરોધ પક્ષ અને શાસક પક્ષના 9+11 અમારા બીજેપીની કારોબારી સમિતિ બની છે અને ન્યાય સમિતિની રચના કરી છે। નેક્સ્ટ પાર્ટીના આદેશ મુજબ બનાવશું। નમસ્તે, હું રાકેશ પટેલ, ઉપપ્રમુખ તાલુકા પંચાયત મોડાસા। આજ રોજ ખાસ સામાન્ય સભા તારીખ 3/7ના રોજ 12 વાગે તાલુકા પંચાયતના હોલમાં મળી। એમાં અલગ અલગ સમિતિની રચના કરવામાં આવી। ન્યાય સમિતિ, સામાન્ય સમિતિની રચના કરવામાં આવી। તાલુકા પંચાયતનું અધિકારોની ફેરસ્વીકૃતિ કરવામાં આવી અને બધાની બહાલી લેવામાં આવી। અલગ અલગ સમિતિની રચના કરવામાં આવી છે આજે, અને બીજેપીના 11 સભ્યો હતા અને કોંગ્રેસ પક્ષના 9 સભ્યો હતા। એટલે સમિતિમાં બીજેપી પક્ષની સમિતિની રચના થઈ છે। ચેરમેનની રચના બાકી છે, નેક્સ્ટ મિટિંગમાં રચના કરવામાં આવશે। પક્ષના જે નિયમો અને અમને જે કહેવામાં આવશે એ માર્ગદર્શન સાથે અમે સંગઠન જોડે ચાલશું। ધન્યવાદ। મેન્ડેટ માટે હજી પક્ષ જે નક્કી કરે એના ઉપર છે।